વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકરો દ્વારા મળીને શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। શિયાળાની ઋતુ ચાલી રહી છે, તેવામાં જરૂરિયાતમંદ દર્દીઓને ધાબળાનું વિતરણ કરવા માટેનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન તથા સામાજિક કાર્યકર સુલેમાન મેમણ, ફારૂક સોની, બાબુભાઈ ચશ્માવાલા અને સિફા ચેરિટેબલ ટ્રસ્ટના વડા મોહમ્મદ હુસૈનભાઈ ઉર્ફે જોનીભાઈના સંયુક્ત ઉપક્રમે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખી જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ધાબળાનું વિતરણ કરાયું। આ સેવાભાવી કાર્યનો મુખ્ય હેતુ શિયાળામાં દર્દીઓને ગરમી અને સહારો પૂરો પાડવાનો હતો। ધાબળા વિતરણ દરમિયાન દર્દીઓ અને તેમના સ્વજનોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી। આ પ્રસંગે વેપાર વિકાસ એસોસિએશનના પરેશભાઈ પરીખ વિશેષ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ બદલ તમામને શુભકામનાઓ પાઠવી અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકોનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું। વડોદરાના હર્ષમાં જમનાબાઈ હોસ્પિટલ વર્ષોથી ગરીબ લોકોની ખૂબ સરસ સેવા કરે છે। હું વર્ષોથી જમનાબાઈ હોસ્પિટલમાં ફારૂકભાઈ સોની દ્વારા આયોજિત કોઈપણ ફ્રૂટ વિતરણ કે ધાબળા વિતરણમાં આવું છું। આવી સુંદર વ્યવસ્થા મેં કોઈપણ જનરલ હોસ્પિટલમાં જોઈ નથી। માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, શ્રી કંથારિયા સાહેબ, આરએમઓ સાહેબ અને તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સરસ ચોખ્ખાઈ છે। એવું નથી કે આજે મીડિયા આવી છે તો ચોખ્ખાઈ છે, પણ 12 માસ આટલી સુંદર વ્યવસ્થા અને આટલી સુંદર ચોખ્ખાઈ હોસ્પિટલમાં હોય છે। તમામ સ્ટાફને અને તમામ ડૉક્ટર સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવીને આવી સુંદર વ્યવસ્થા તમે આગામી વર્ષોમાં કરતા રહો। આજ રોજ મુસ્લિમ એસોસિએશન દ્વારા અને અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના ભાઈ શ્રી ફારૂકભાઈ સોની દ્વારા અહીંયા આજે ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે। તો ફારૂકભાઈ સોનીને અને તમામ મુસ્લિમ એસોસિએશનના ડૉક્ટર હોદ્દેદારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ફારૂકભાઈ આવીને આવી સેવા હર હંમેશ જમનાબાઈ હોસ્પિટલમાં કરતા રહો એવી શુભકામનાઓ। આભાર। આજ રોજ જમનાબાઈ હોસ્પિટલ ખાતે વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન દ્વારા ખાસ કરીને જમનાબાઈ હોસ્પિટલમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। ખાસ નગરજનોને એક જ અપીલ છે કે ભાઈ જે રોડ પર સૂતા હોય, જે બી નીંદ સહાય હોય, ગરીબ છે, જે બિચારા રાતે સૂએ છે, આજે ઠંડીનો પારો વધેલો છે, તો ઠંડીનો સમય ચાલી રહ્યો છે, તો આપણે બી કંઈક કોઈ ગરીબ માટે કંઈક કરીએ। રસ્તા ઉપર હોય, કોઈ હોસ્પિટલની બહાર હોય, તો એમને બી આપણે ધાબળા આપી વસ્ત્રદાન એ બહુ મોટું દાન છે, તો આપણે બી વસ્ત્રદાન કરીએ। દરેક નગરજનોને અપીલ છે કે આ કરીએ, તમે પણ કરો એવી આશા છે। આજે જમનાબાઈ જનરલ હોસ્પિટલ ખાતે મુસ્લિમ એસોસિએશન દ્વારા ફારૂકભાઈ સોની દ્વારા બ્લેન્કેટ વિતરણનું આયોજન કરવામાં આવેલ છે, જે દર મહિને એમના દ્વારા કરવામાં આવે છે। સર, હા, આજ રોજ વડોદરા શહેરના જમનાબાઈ હોસ્પિટલ ખાતે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું, જે અલ્હમ્દુલિલ્લાહ બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના સૌજન્યથી કરવામાં આવ્યું છે। એમાં ખાસ કરીને અમારા કાર્યકર્તા ફારૂકભાઈ સોની, બાબુભાઈ ચશ્માવાળા સાહેબ, એને એમાં આજના ખાસ ઉપસ્થિત અમારા મહેમાનોમાં જો કે એ તો મેજબાન છે આજના, તેમ છતાં બી એમના અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ અને આરએમઓ સાહેબ, જેમનો મેં મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ બહુ બહુ સ્વાગત કરું છું। અને અમારા ખાસ મહેમાનોમાં સુલેમાનભાઈ મેમણ, જે આજે ઉપસ્થિત રહ્યા। સવારના ટાઈમમાં દરેક વખતે સવારે નથી હોતા, પણ આજે એમની ઉપસ્થિતિમાં આ વિતરણ કરવામાં આવ્યું, જેમાં મેં બધા જ અમારા કાર્યકરો અને બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન તરફથી જમનાબાઈમાં જે લોકો ને આજે અમારા સૌભાગ્ય પ્રાપ્ત થયું કે જેમને અમને વિતરણ કર્યું, એ બધાનું મેં સ્વાગત કરું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું।